અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। માલપુર, મેઘરજ, મોડાસા સહિત અન્ય તાલુકામાં વરસાદ વરસ્યો। ભરૂનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે। બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે। તો ભરૂનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અરવલ્લીથી આ સમાચાર, જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે। વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। માલપુર, મેઘરજ, મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ભરૂનાળે માવઠું થતાં સ્વાભાવિક રીતે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉનાળુ પાક જેમ કે બાજરી, જુવાર સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે। તો માલપુર, મેઘરજ સહિતના જેટલા પણ વિસ્તારો છે અરવલ્લીમાં, ત્યાં ભારે વરસાદ વરસ્યો છે અને જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ભરૂનાળે વરસાદ થતાં સ્વાભાવિક રીતે લોકોમાં ચિંતા પણ છે, ખાસ કરીને ખેડૂતોમાં, અને આશ્ચર્યમાં પણ લોકો મુકાયા છે। વધુ વિગતો સાથે ફોન લાઈન ઉપર સંકેત અરવલ્લીથી આપણી જોડે જોડાયા છે। સંકેત, અત્યારે અરવલ્લીમાં શું સ્થિતિ છે? વરસાદી માહોલ જામ્યો છે કે નહીં? ચોક્કસથી હિમ જો વાત કરીએ તો હવામાન વિભાગે જે આગાહી આપી છે કે આગામી 4 દિવસમાં ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં જે વરસાદ વરસી શકે છે, ત્યારે આજે જે રાત્રિ દરમિયાન જે અરવલ્લી જિલ્લાના મેઘરજ, ભિલોડા અને મોડાસા વિસ્તારોની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે કેટલાય સમયથી જે અસહ્ય ગરમી પડી હતી, લોકો ત્રાહિમામ હતા, ત્યારે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક ઠંડક પણ પસરી છે અને ખેડૂતોની અંદર પણ ચિંતા જોવા મળી રહી છે। કારણ કે જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોએ જે બાજરી, જુવાર સહિતના પાકોની જે વાવણી કરી છે તેમાં પણ નુકસાન થઈ શકે છે। ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતા જે ઠંડક પસરી છે અને રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો જેના કારણે પવન પણ ફૂંકાયો હતો। ક્યાંક ને ક્યાંક જે અત્યારે લગ્ન સિઝનનો જે માહોલ ચાલી રહ્યો છે, જે લગ્ન સિઝનની અંદર જે લોકો ઘરના જે આંગણાની અંદર જે મંડપ બાંધતા હોય છે તેમાં પણ નુકસાન જોવા મળી રહ્યું છે। જે વરસાદ વરસવાના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે અને ત્યારે હાલ વાતાવરણની અંદર ઠંડક જોવા મળી રહી છે। જય હિન્દ। બિલકુલ, આભાર સંકેત વિગતો આપવા માટે।